ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના સ્ટેશન રોડ પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી બે દરગાહોને આજે વહેલી સવારે 4ના સુમારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોમ્પ્લેક્સના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે ગેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા માટે ડિમોલિશન કરાયું હોવાનું કહી જિલ્લા પંચાયત પ્રમુખે કોર્ટ અરજી રદ કરી હોવાનું પણ જણાવ્યું હતું. ભરૂચ સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયત હરિરત્ન શોપિંગ સંકુલની હદમાં બાલાપીર માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી. આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મણાની, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવા, 2 PSI સહિત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 2 JCB અને 3 ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ લાખોના ખર્ચે બનાવવામાં આવેલા અને વર્ષોથી બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે ડિમોલિશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે. આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભરૂચ, નેત્રંગ સહિત વિવિધ સ્થળે જ્યાં જગ્યાઓ છે ત્યાં ગેસ્ટ હાઉસ અને શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવનાર છે, જેના ભાગરૂપે ડિમોલેશન કરવામાં આવ્યું છે. વળી તોડી પાડવામાં આવેલ દરગાહના મુદ્દે તેઓએ કહ્યું હતું કે આ અંગે 3 વાર નોટિસ આપવામાં આવી હતી. તેમજ કોર્ટમાંથી પણ તેઓની અરજી રદ કરવામાં આવી હતી. તેમજ માલિકી પણ સાબિત કરી શકાય નથી, તેથી આ અંગે કોઈ વિવાદ રહેતો જ નથી. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે, ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને VVIP રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા, તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે. અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે. એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, Phase 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.